નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 8 જાન્યુઆરીના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં જૈવ વિવિધતા સંરક્ષણ વધારવા અને જવાબદાર ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશના કયા પક્ષી અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? ઓખલા પક્ષી અભયારણ્ય, નવાબગંજ પક્ષી અભયારણ્ય, સાંડી પક્ષી અભયારણ્ય કે પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં કયા દેશે જાહેરાત કરી કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026માં નવા બનાવેલા શાંતિ શ્રેણીમાં તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થશે? યુક્રેન, ઇઝરાયલ, યુનાઇટેડ કિંગડમ કે ફ્રાન્સ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ઇઝરાયલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકનો વિકાસ દર કેટલો હતો, જે 25 મહિનાનો ઉચ્ચતમ સ્તર દર્શાવે છે? 6.7%, 5.2%, 7.4% કે 11.9%? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 6.7%. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, જાન્યુઆરી 2026 ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠન કયા શહેરમાં સ્થાપિત થશે? અમદાવાદ, સુરત, વડોદરા કે ગાંધીનગર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ગાંધીનગર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા કયા વરિષ્ઠ આઈપીએસ અધિકારીના રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિદેશકનો વધારાનો હવાલો જે છે એ સોંપવામાં આવ્યો છે? સદાનંદ દાતે, રાકેશ અગ્રવાલ, પ્રવીણ સિન્હા કે અલોક મિત્તલ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, રાકેશ અગ્રવાલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, હાલમાં ડીઆરડીઓ દ્વારા 120 કિમીની મહત્તમ રેન્જ સાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલ પિનાકા વેરિયન્ટનું નામ શું છે? પિનાકા MK2, LRGR 120, પ્રહાર કે અગ્નિ P? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, LRGR 120. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં મહિલા ક્રિકેટમાં 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી કઈ ભારતીય ક્રિકેટર દેશની બીજી અને વૈશ્વિક સ્તરે ચોથી મહિલા બની છે? મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંદાના કે ઝુલન ગોસ્વામી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, સ્મૃતિ મંદાના. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં AI આધારિત ઇન્ટેલિજન્ટ ગ્રીવન્સ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવા માટે કઈ સંસ્થા દિલ્હી સરકાર સાથે ભાગીદારી કરી રહી છે? IIT કાનપુર, IIT દિલ્હી, IIT બોમ્બે કે IIT મદ્રાસ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, IIT કાનપુર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ કૃષ્ણતા માટે IT વિસ્મા જનીન ઉપચારનો વિશ્વનો પ્રથમ વહીવટ કયા શહેરમાં કરવામાં આવ્યો? અબુધાબી, દુબઈ, ન્યુયોર્ક કે જીનીવા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, અબુધાબી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે? જર્મની, યુનાઇટેડ કિંગડમ, જાપાન કે ફ્રાન્સ? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો. લક્ષ્ય એકેડમી સાથે ફોલો કરો પિનાક ઇન્સરને.